ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। તાંદલજા હિન્દુ વિસ્તારમાં અશાંત ધારાના કાયદો અમલ કરવામાં આવ્યો છે તે બાબતે રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરના તાંદલજા હિન્દુ વિસ્તારમાં આવેલા જમીન પર અશાંત ધારા હેઠળનો હુકમ મેળવવામાં આવ્યો છે, જે ભૂલ ભરેલો છે। આ જમીનની આજુબાજુ મકાન હિન્દુઓમાં આવેલા છે, તે રોડની બીજી તરફ મુસ્લિમ વસ્તી છે। વિસ્તારના રહીશોએ વડોદરા અને કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક રહીશો જિલ્લા ચીટનીસ કલેક્ટરને રજૂઆત કરીને જણાવ્યું હતું કે જો સદર સ્થળ પર મુસ્લિમ સંપ્રદાયના લોકોનો કબજો આપવામાં આવશે તો ભવિષ્યમાં સંઘર્ષ ઊભો થવાની શક્યતાઓ છે અને કાયદો અને વ્યવસ્થા બગડે તેવી પૂરેપૂરી શક્યતા છે। અશાંત ધારા હેઠળની પરવાનગી રદ કરવા અને સદર જગ્યાનો કબજો મૂળ માલિકોને પરત કરવા હુકમ કરવામાં આવે તેવી સ્થાનિકોએ રજૂઆત કરી માંગણી કરી હતી। અત્યારે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા। અમે તાંદલજા વાસણાબારી વિસ્તારના રહીશો છીએ। અહીંયા ત્યાં આગળ 209 નંબરની સર્વે નંબરની એક પ્લોટ હતો જે ટોટલી હિન્દુના નામનો હતો અને એ હિન્દુઓની વચ્ચેનો પ્લોટ છે। એની અંદર એટલે એમને 5-7 દિવસ પહેલાં ખબર પડી કે ત્યાં સાફ સફાઈ કરવા આવ્યા ત્યારે કે ત્યાં મુસ્લિમો માટેની સ્કીમ મુકાઈ છે। એટલે અમે તપાસ કરતાં અમને એવું ખબર પડી કે એની અંદર 2 હિન્દુ ભાગીદાર છે અને 5 મુસ્લિમ ભાગીદાર છે। એટલે અશાંત ધારાની પરમિશન હિન્દુ વિસ્તારમાં હોવા છતાં પણ કેવી રીતે મળી અને ત્યાં મુસ્લિમોની સ્કીમ કેવી રીતે આવી શકે? એટલે આની પાછળ કોઈક ષડયંત્ર થઈ રહ્યું છે। એટલે સરકારને અમે કહેવા આવ્યા હતા કે અશાંત ધારાનો કાયદાનો કડક અમલ કરો અને આની અંદર ચેક કરીને ભવિષ્યમાં શાંતિ ના દોડાય એટલા માટે આ અશાંત ધારાની પરમિશન કેન્સલ કરીને દસ્તાવેજ કેન્સલ કરવામાં આવે। અને ભવિષ્યમાં આપણે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છીએ કે સામસામે હિન્દુના ઘર અને સામસામે મુસ્લિમના ઘર હોય તો હોળી ધૂળેટી તહેવારની અંદર પણ કલર લાગી જાય તો લોકોના જીવ પણ જતા રહે છે। એટલે આમાં ભવિષ્યમાં આવું નહીં થાય એની જવાબદારી કોની? એટલે અમારી માંગણી એટલી જ છે કે આની અંદર ચેક કરીને હિન્દુ ભાગીદારો ફક્ત 2 છે અને 5 મુસ્લિમ ભાગીદારો છે, છતાં પણ આજુબાજુના લોકો સર્વે કરવામાં આવ્યો નથી અને પોતાની વગ વાપરીને આમાં જે ભાજપના કોર્પોરેટર પૂર્વ ભાજપના કોર્પોરેટર જેમના ભાઈ પણ છે એની અંદર તે બધાએ પોતાની વગ વાપરીને આ અશાંત ધારાની પરમિશન લીધેલી છે અને આ દસ્તાવેજ કરેલો છે। વોર્ડ નંબર 11ના કોર્પોરેટર છે ચુડાસમાભાઈ, એમના બ્રધરનું નામ એની અંદર ભાગીદારી પેઢીમાં છે। પરેશ શાહ સાહેબ, અમે ત્યાં લગભગ અમારી 40થી 50 સોસાયટી છે અને તમામ હિન્દુ સોસાયટી છે અને મારે તો એક જ વસ્તુ કહેવાની કે હિન્દુના નામે તમે જે આ રાજકારણ રમો છો એ બંધ કરી દો અને આ રાજકારણમાં હિન્દુઓને જે પીસવાનો ધંધો ચાલુ કર્યો છે આમાં અમુક હિન્દુ નેતાઓનો પણ હાથ છે કે ત્યાં આગળ જે તાંદલજા વિસ્તારની અંદર અમારા ત્યાં અશાંત ધારા લાગુ હોવા છતાં બી અને આ લોકો ખુલ્લા દિલથી અને ખુલ્લી રીતે જે મકાનો બનાવવાનો વ્યવહાર ચાલુ કર્યો છે, જમીનો સાફ કરાવીને આ બંધ કરાવી દો। તમે હિન્દુના નામે જ આગળ આવ્યા છો, કંઈ એવું ના થાય કે આવનાર સમયમાં હિન્દુ તમને છોડીને મેકી દે અને તમે ના કરનારો કે ના ઘાટનારો। એટલે સરકાર સુધી અમારે આ જ રજૂઆત કરવા આજે અમે કલેક્ટરને ત્યાં આવ્યા છે। અમારા ત્યાંના 40 સોસાયટીના લોકો પ્રમુખ ઉપપ્રમુખને બધા આવ્યા। અમારા પ્રમુખો સારા છે કે સમજીને ઓછા માણસ રહ્યા, નહીં તો આખું ચોગાન ભરાઈ જાય એટલા માણસો આવી શકતા હોત અહીંયા। એટલે મહેરબાની કરીને 2 હાથ જોડીને નર્મ વિનંતી સરકારશ્રીને કે આ સાઈડ એકદમ બંધ થઈ જાય અને આની ઉપર કોઈ હિન્દુને આપશે તો અમને કોઈ વાંધો નહીં, હિન્દુ રહેવા આવશે તો અમને વાંધો નથી, પણ વિધર્મી ત્યાં કોઈ જ ના જુએ। આવનાર સમયમાં કંઈ કશું થશે તો એનો જવાબદાર કોણ? આવું અમને સાંભળવા મળ્યું છે સાહેબ કે ભાજપનું એક મોટું માથું છે, તો આવનાર સમયમાં આવે જ છે ચૂંટણી, એ તો એના પડઘા તો પડશે જ સાહેબ। 40 સોસાયટી છે એટલે એક ઘરના તમે 4 માણસ ગણો તો 40 સોસાયટીમાં મકાનો ગણી નાખો તમે, બરાબર? આવનાર સમયમાં આના પડઘા પડશે। અમારા ત્યાં આનો વિરોધ તો થશે જ અને શ્યોર 40 સોસાયટીમાં થશે જો આના યોગ્ય પરિણામ નહીં આવે તો। આ જય ચંદો કહેવાય સાહેબ। હિન્દુના નામે વોટ માંગીને આ લોકોનામાં તાકાત નથી। મોદી સાહેબના નામે આ લોકો ચરી ખાય છે, બાકી આ લોકો પોતાની જાતે લડીને બતાવે તો આવનાર સમયમાં એમનું બળ કેટલું છે અમે બતાવવાની તાકાત રાખીએ છીએ। અમારા પૂર્વ કોર્પોરેટર સુનીતાબેન શુક્લા હતા એ ના જાણવા મળ્યું છે પણ નામ તો હજુ નથી ફૂટ્યું સાહેબ, પણ કોઈક કોર્પોરેટર છે એવું જાણવા મળ્યું છે અમને। મારું નામ અલ્પેશ શાહ। અમે બાજુમાં જ રહીએ છીએ, અક્ષર આર્યાની બાજુમાં જ, અને અક્ષર આર્યાના અને અમે બધા એક સાથે મળીને જ કંઈ પણ કામ કરતા હોય, ગમે ત્યારે એકબીજાને તકલીફ હોય। અમે મિડલ ક્લાસના લોકો છે ત્યાં વુડામાં રહીએ છીએ અને આ રીતે બધા એકબીજાને હેલ્પ કરતા હોય, તો આજે અમે બધા જ અહીંયા આવ્યા છે। તો આ રજૂઆત સાંભળવામાં નહીં આવે તો એના આવનારા સમયમાં ઉગ્ર પડઘા પડશે।